રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી। ચેરમેન પરેશ પીપળિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં માત્ર 3 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। બેઠકમાં શહેરના વિકાસ અને પર્યાવરણને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરાયા બાદ 2 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે। શહેરને હરિયાળું બનાવવા માટે મનપાના વિવિધ પ્લોટ અને લાયન સફારી પાર્ક આસપાસના વિસ્તારોમાં 72,000થી વધુ વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ વૃક્ષારોપણ માટે 66.55 લાખ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે। આ ઉપરાંત માધાપર ખાતે આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની જાળવણી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં કોઈ તાત્કાલિક દરખાસ્ત રજૂ થઈ ન હતી અને નિયમિત દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી। અંદાજિત રાજકોટના અલગ અલગ ટીપીના પ્લોટો તેમજ લાયન સફારી પાર્ક ખાતે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ મિયાવાકી પદ્ધતિથી અને રેગ્યુલર જે વૃક્ષારોપણ થાય છે એ પદ્ધતિથી ટોટલ અંદાજિત 72,000 જેવા વૃક્ષારોપણ કરવાના છે અને તેમાં ખર્ચ અંદાજિત 66 લાખ આજુબાજુ